सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासेः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। તો સમજાવવામાં આવ્યું 85મા શ્લોકમાં કહ્યું પ્રતિબિંબ અહંકૃતિભ્યામ બિંબમ નિષ્કૃષ્ય સાક્ષિણમ. તો પહેલાં તો જીવાત્માનમ વિવિચ્ય, પહેલાં બીજી બધી ઉપાધિમાંથી જીવાત્માને વિવેકપૂર્વક સમજવો કે વિષય હું નથી. વિષયમાં ક્યારે પણ જીવાત્મા કોને કહેવાય? જેમાં અહમ બુદ્ધિ છે એને જીવાત્મા કહો, કર્તા કહો, ભોગતા, ध्याता, श्रोता, मनता, अहम बुद्धि છે. એ પ્રકારે જીવાત્માને બીજા બધા કદાચ જુદો કેમ? કારણ કે જેમાં અહમ બુદ્ધિ નથી એવું નથી. જગતના વિષયોમાં અહમ બુદ્ધિ નથી. દેહમાં પૂર્વ સંસ્કારને કારણે અહમ બુદ્ધિ છે, પરંતુ વિચારતા લાગે કે દેહમાં અહમ બુદ્ધિ હોય એ તો ભ્રમ જ છે. દેહને મારો કહું છું, જે મારો હોય તો અહમ ના હોઈ શકે. એ જ પ્રકારે ઇન્દ્રિયોમાં પણ વારંવાર અહમ બુદ્ધિ પ્રદર્શિત કરું છું, ત્યાં પણ મદીયત્વ એ પણ મારી છે. તો મન છે, બુદ્ધિ છે, આ બધામાં અહમ બુદ્ધિ થઈ જતી હોય છે, કારણ કે એવી ટેવ પડી ગઈ છે. વિચાર કરતો જણાય કે એ બધા મારા છે, જે મારું હોય તે અહમ ના હોય. આ પ્રકારે કોને જીવાત્મા કહે? અહમ એટલે જીવાત્મા. એ પ્રકારે કરતા ચાહમિતિ અનુભૂયતે,
આ જીવાત્મા છે ને અહમ એ પ્રકાર અનુભવાય છે. કર્તા, ભોગતા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, કરનાર શું, સાંભળનાર શું, વિચારનાર શું, બોલનાર શું, ખાનાર શું, પીનાર, આ બધું છું. આ બધા અહમ રૂપે અનુભવાય છે. આ પ્રકારે જે અહમ રૂપે અનુભવાય છે એ મમ રૂપે અનુભવાય, ઇદમ રૂપે અનુભવાય વિષયો, એ બધા કરતા જુદો છું. એ જીવાત્માને ઇત્થમ વિવિચ્ય, આ પ્રકારે જીવાત્માને બીજા બધા જે અનાત્મા છે એના કરતાં વિવિચ્ય જુદો પાડીને ચેતનમ પ્રાણધારણમ, ચૈતન્ય શું, પ્રાણધારણ કરનાર શું, વિવિચ્યાત, આ પ્રકારે વિવેક કરીને પછી પરમાત્માનમ આનંદમ શુદ્ધ ચેતનમ, તો જીવાત્મામાં વિવેક કરો. તો જીવાત્મા એટલે કરતા, ભોગતા, શ્રોતા, મંતા, હું, જીવાત્મા, અહંકાર, અહમ વૃત્તિના જ રૂપ છે. અહમ વૃત્તિ શું કહેવામાં આવ્યું કે ચૈતન્યનું બિંબ ગ્રહણ કરે છે, મળે ચેતનવંતી બને છે. એટલે અહમ આ કરતા, ભોગતા, જીવાત્મા ચેતનવંતો ભાસે છે. પછી એમાં પણ એક ચેતન અંશ છે, અચેતન અંશ છે. એમાંથી પણ વિવિચ્યાત પરમાત્માનમ પ્રતિબિંબ અહંકૃતિભ્યામ, આ જીવાત્માની અંદર પણ જે અચેતન અંશ છે એને દૂર કરીને ચેતન અંશ હું છું. એ કેમ કરવું? પ્રતિબિંબ અહંકૃતિભ્યામ, હું જીવાત્માનો હું તરીકે અનુભવ કરું છું, કરતા ભોગતાનો હું તરીકે અનુભવ કરું છું. એમાં શું શું રહેલું છે? અહંકૃતિ રહેલી છે, અહમ વૃત્તિ રહેલી છે, જેમાં ચેતનનું બિંબ પ્રતિબિંબ પડે છે. અહંકૃતિ તો માધ્યમ છે, માટે એમાં ચૈતન્યનું પ્રતિબિંબ હોવાનું, ચિદાભાસ કહો હોવાનો જ. તો ભાઈ અહંકૃતિ, આકાર એ તો અચેતન, એ હું નથી. ચિદાભાસ પણ હું, કારણ કે એ પણ વિકારી છે. તો ચિદાભાસ જેને કારણે છે, જેનું પ્રતિબિંબ છે, એ બિંબ ત્રણેય વસ્તુ રહેલી છે. જીવાત્મામાં અહંકૃતિ પણ રહેલી છે, ચિદાભાસ પણ રહેલો છે, અને બિંબ એટલે કે ચૈતન્ય પણ રહેલું છે. અર્થાત આપણને આ ત્રણ એક સાથે અનુભવ થાય છે. એ ત્રણ એક સાથે હું કહીએ છીએ આપણે. જેને હું કહું છું એના પર પણ ધ્યાન વિવેક કરવાનો, એટલે એના પર ધ્યાન આપવાનું છે. સૂક્ષ્મ એના તરફ દ્રષ્ટિ કરવાની છે કે એની અંદર પણ અહમ વૃત્તિ તો અચેતન અંશ છે, ચિદાભાસ પણ અચેતન છે, વિકારી છે, સ્થાયી અંશ છે. કયું છે? માત્ર ચૈતન્ય. બિંબ કહો, ચૈતન્ય કહો, તે હું છું. આમ પ્રતિબિંબ અહંકૃતિભ્યામ સાક્ષિણમ બિંબમ નિષ્કૃષ્ય, બિંબ સાક્ષી કંઈ અનુભવાય છે. અહંકૃતિ પણ અનુભવાય છે અહમ રીતે, અથવા ચિદાભાસ પણ અનુભવાય છે, અને બિંબ પરમાત્મા પણ અનુભવાય છે. ખરેખર તો એ એક જ માત્ર સ્વયં પ્રકાશ છે. પરમાત્મા બિંબ સ્વયં પ્રકાશ છે, અનુભવાય જ છે, મારું સ્વરૂપ છે. એના પ્રકાશને કારણે, પ્રતિબિંબને કારણે અહંકૃતિ અનુભવાય છે, એને કારણે ચિદાભાસ અનુભવાય છે. અર્થાત અહંકૃતિ કહો કે ચિદાભાસ કહો, એને ન અનુભવવાની સ્વતંત્રતા મને છે. જ્યાં સુધી ધ્યાન ન આપું ત્યાં સુધી એ જાણે કે હું હોય એવો દાવો કરે છે. પણ મને સ્વતંત્રતા છે કે એમનામાંથી મારી નજર હટાવી લઉં અને માત્ર એ બિંબ સાક્ષી છે, એ સાક્ષી જ હું છું. જે કેવું છે? બ્રહ્મ ઇતિ વિદ્યાત, હું સર્વનો આત્મા છું. પહેલાં હું સાક્ષી છું, અહંકૃતિ નથી, પ્રતિબિંબ નથી.
એ તો ભાસે છે પેલા બિંબને કારણે ભાસે છે. એ ચેતન ભાસે છે માટે એમને આત્મા હું માનવામાં આવે છે. ખરેખર એમનામાં હું પણ નથી. જુઓ આ વસ્તુ. બિંબમ નિષ્કૃષ્ય પૃથક્કૃત્ય. આ પ્રકારે આ જીવાત્મા જે આ ત્રણ વસ્તુનું મિશ્રણ છે, શંભુ મેળવે છે, મિશ્રણ છે. ચાલો, એમાંથી શુદ્ધ ચૈતન્ય સાક્ષી કહેવામાં આવ્યો. જે કહેવું હોય તો કહો, પરમાત્મા કહો, સાક્ષી કહો. સાક્ષી એટલા માટે કહ્યો કે છેવટે એના પ્રત્યે ધ્યાન આપો તો અહંકૃતિ પણ સાક્ષીય છે. અહંકૃતિ પણ ખરેખર તો સાક્ષ્ય છે, દૃશ્ય છે, પ્રકાશ્ય છે. એ રીતે ચિદાભાસ પણ પ્રકાશ્ય છે. જે પ્રકાશક તત્વ છે એ તો માત્ર ચૈતન્ય, એટલે એને સાક્ષી કહેવામાં આવે. તત્કાળ પૂરતો પરમાત્માને ચૈતન્ય સાક્ષી કહેવામાં આવ્યો, સાક્ષ્ય કરતા, દૃશ્ય કરતા એને જુદો જાણવા માટે. પછી તો સાક્ષીનું શું સ્વરૂપ છે? સાક્ષીપણું પણ નથી. જ્યારે અહંકૃતિમાં કે ચિદાભાસમાં અહમભાવ ન રહે અને માટે એની સભાનતા પણ ન રહે તો ચૈતન્ય સાક્ષી પણ રહેતો નથી. માત્ર ચૈતન્ય, એમાં સાક્ષી પણ નથી, વ્યક્તિત્વ પણ નથી, મારો આત્મા એ મારા પણ નથી, કશાય પણ નથી. આગળ કહેવામાં આત્મા શબ્દ પણ ખરેખર તો કારણ કે જાતિ ક્રિયા ગુણ સંબંધ કોઈ પ્રકારની વિશેષતા નથી માટે કોઈ શબ્દથી વર્ણન ના કરી શકે. શબ્દ પણ છૂટી ગયો જે માત્ર ચૈતન્ય છું. અને શાસ્ત્રનો આપણને ઉપદેશ થયેલો છે કે આ ચૈતન્ય કોઈ વ્યક્તિગત નથી, એમાં વ્યક્તિ પણ છે જ નહીં. આ તો સર્વનું સાક્ષી છું. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ સાક એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. એક સ્વયં પ્રકાશ પરમાત્મા પ્રાણી માત્રમાં ગૂઢ છે, છુપાયેલો છે, પ્રત્યેક હૃદયમાં પ્રકાશ રહ્યો છે. સર્વભૂતેષુ ગૂઢ, સર્વસાક્ષી, સર્વભૂતાત્મના, સર્વભૂતાંતરાત્મા, સર્વવ્યાપી, સર્વભૂતાંતરાત્મા. સર્વવ્યાપી છું, પ્રાણી માત્ર અંતરાત્મા છું. કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આમ ભિન્ન ભિન્ન રીતે કહેવામાં આવ્યું. આ ઉપદેશ પ્રાપ્ત થયેલો છે તેથી ચૈતન્ય ઓળખવાનો છે. આ રીતે જે સાક્ષી ચૈતન્ય છે વાસ્તવમાં સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતાધિવાસ, બધી ભૂતાનો અધિવાસ છું, નિવાસ સ્થાન છું, અંતરાત્મા છું. અને માટે હું વાસ્તવમાં સર્વાત્મા છું, બ્રહ્મ છું. આ પ્રકારે મહાવાક્યનો ઉપદેશ સાંભળ્યો છે. ઉપદેશના પરિણામે હું જોઉં છું કે હું બ્રહ્મ છું. બ્રહ્મેતિ વિદ્યાત. આ સાક્ષી છે, હું છું, બ્રહ્મ છું. એ પ્રકારે જુઓ. શેનાથી? આ તો મહાવાક્યના ઉપદેશની મદદ. આપણે જાતે આ નિર્ણય ના કરી શકીએ કે સાક્ષી ચૈતન્ય બ્રહ્મ છું, સર્વના આત્મા. પણ આ તો શાસ્ત્રનો ઉપદેશ છે. ઉપદેશના પરિણામમાં જોવું છે કે બરાબર આ અદ્વિતીય છું, કોઈ ભેદભાવ છે જ નહીં. હું પણ ના રહે, અહંકૃતિ ના રહે, હું પણ ના રહે, વ્યક્તિત્વ પણ ના રહે. એ હું પણ છે મને બીજા કરતાં જુદું પાડતું હતું, ભેદભાવ કરતું હતું, વિભાગ કરતું હતું. એ અહંકૃતિ ન રહે, વિભાગ પણ ન રહે, ત્યારે પછી કોઈ પ્રકારનો ભેદભાવ ન રહે. હું તુંનો અંતેથી બધાનો સમાવેશ થયો. હું સર્વાત્મા છું, બ્રહ્મ છું. વિદ્યાત સર્વસ્ય તસ્મિન આરોપિતત્વતઃ. આ બધા આગંતુક વસ્તુઓ છે, અધ્યારોપ છે, મિથ્યા છે, અહંકૃતિ કહો, ચિદાભાસ કહો. બાકી વસ્તુ એના પર આરોપિત છે. આગળ કહે છે
કે વિષયો બધા ઇન્દ્રિયો પર આરોપિત છે, ઇન્દ્રિયો અહંકૃતિ પર આરોપિત છે, એ સાક્ષી પર આરોપિત છે. આમ અધિષ્ઠાન છું, સર્વ જગત મિથ્યા છે અને તેથી હું બ્રહ્મ છું, જગતનો અધિષ્ઠાન છું. માત્ર વ્યક્તિગત સાક્ષી છું એમ નહીં, પરંતુ સમગ્ર જગતનો અધિષ્ઠાન છું, જગતનો સાક્ષી છું. આમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદુ જૃંભતે. જે સંવિદ સ્વયં પ્રકાશ છે જાગ્રત સ્વપ્નમાં સુષુપ્તિમાં, યા બ્રહ્માદિ પીપીલિકાંત તનસુ પ્રોતા, જે વાસ્તવમાં બ્રહ્માથી મળીને પીપીલિકા કીડી બધા જ અંદર પ્રોતા વ્યાપ્ત છે, અર્થાત સર્વનો આત્મા છે. જગત સાક્ષી બધાથી પર છે, સમગ્ર જગતની સાક્ષી છે. અવિસંવેત સૈવાહમ ન ચ દૃશ્ય વસ્તુ, એ હું છું, દૃશ્ય વસ્તુ નથી. આ પ્રકારે જેનો નિશ્ચય છે એ જ્ઞાની પુરુષ છે. તો વિદ્યાત શાસ્ત્રના ઉપદેશથી આ પ્રકારે તું જો. પરમાત્માનમ આનંદમ શુદ્ધ ચેતનમ. દુઃખ જન્માવનારું કશું રહ્યું નહીં. આ દર્શનમાં હવે કોઈ પ્રકારનો ભેદભાવ ન રહ્યો હોય, કોઈ પ્રકારનો વિભાગ ન રહ્યો હોય, કોઈ પ્રકારની મર્યાદિત ઉત્પન્ન તો મર્યાદા ઉત્પન્ન કરનારા કોઈ પ્રકારનો કલ્પિત ભ્રમ ના રહ્યો હોય. હું અમર્યાદિત છું, અવિભક્ત છું, અવિભાજ્ય છું. એમના બધા આનંદ છું. આનંદમ શુદ્ધ ચેતનમ ઇતિ વિદ્યાત. આ પ્રકારે છેવટે ઇન્દ્રએ પ્રથદનને આ રીતે મહાવાક્યનો ઉપદેશ કર્યો. પછી તો કહ્યું કે સમગ્ર જગત ભાઈ આ તારા પર આધ્યારોપ છે, કઈ રીતે? તો એના માટે જગતનું નિરીક્ષણ કર્યું. જગત જેને કહીએ, સંસાર જેને કહીએ, શું છે ભાઈ? પ્રજ્ઞા માત્રા ભૂત માત્રા ગ્રાહ્ય ગ્રાહક રૂપતઃ સંસારમ નિર્વહંત્ય. આ બે પ્રકારની માત્રાઓ છે અને સમગ્ર સંસારનું નિર્વહન કરે છે, સંસાર ચક્રને ચલાવે છે. તો પ્રજ્ઞા માત્રા ભૂત માત્રા. પ્રજ્ઞા એટલે જ્ઞાન, ભૂત એટલે વિષય. તો વિષયની માત્રાઓ છે. હવે અહીંયા સંખ્યા કઈ નથી, પણ ત્યાં 10 કહેવામાં આવી. 10 તો માત્ર પ્રતિનિધિ જેટલી હોય એટલી ખરી. ટૂંકમાં 10ની અંદર સમગ્ર ભૌતિક જગતનો સમાવેશ થઈ જાય, સમગ્ર વિષયનો સમાવેશ થઈ જાય. પ્રજ્ઞા માત્રા જ્ઞાનની માત્રા, અર્થાત એ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરનાર, એમને ઉજાળનાર. જ્ઞાન એટલે ઉજાળનાર. આમ બિંબરૂપ જે ચૈતન્ય તેને ઉજાળનાર છે. તમે કહો કે આરૂઢ થાય છે, ચાલો, ચૈતન્ય અહંકૃતિમાં આરૂઢ થયો, પ્રતિબિંબિત થઈને અહંકાર પછી વ્યાપ્ત થયો ઇન્દ્રિયમાં, એ દ્વારા વિષયોમાં ચાલો પ્રકાશિત કરે છે બધાને, સમગ્ર જગતને. તો વ્યવસ્થા સમજાવે. સંસારમ નિર્વહંત્ય. આ પ્રકારની બે પ્રકારની માત્રાઓ. એક તો છે વિષય, વિષયને ઉજાળનાર. ઓબ્જેક્ટ, સબ્જેક્ટ, દૃશ્ય, દ્રષ્ટા. એક ભોગ્ય વર્ગ, બીજો ભોગતા વર્ગ. દૃશ્ય વર્ગ, દ્રષ્ટા વર્ગ, પ્રમેય વર્ગ, પ્રમાતા વર્ગ, બધું આવી જાય. તો આપણે આને પ્રમાતા કહી શકીએ. કોને? પ્રજ્ઞા. પ્રમાતા એટલે જાણનાર. તો એને પ્રમાતા કહો, ભોગતા કહો, કર્તા કહો. અને એ જેને ઉજાળે છે એને પ્રમેય કહો, ભોગ્ય કહો, કર્મ કહો, અને દ્રષ્ટા કહો, દૃશ્ય કહો, ચેતન કહો, અચેતન કહો. આ પ્રકારે સમગ્ર જગત બનેલું છે. ભોગતા, ભોગ્ય બધું આવી જાય. ચેતન, અચેતન બધું આવી જાય. આમ 10 અચેતન માત્રાઓ છે જે 10 ઇન્દ્રિયોના વિષય છે. 10 ચેતન માત્રાઓ છે, 10 ઇન્દ્રિયો.
ઇન્દ્રિયનું ચેતન પોતાનું નથી, છે તો ચૈતન્યનું, પણ આ પ્રકારે સંક્રમણ કરતાં કરતાં આરૂઢ થતાં થતાં કેવી રીતે પરમાત્મા બધાને ચેતનવંતુ બનાવે છે એમની રીતે વર્ણન કર્યું કે જીવાત્મા ઇન્દ્રિયો પર આરૂઢ થાય, એટલે વિષયને ઉજાડે વગેરે. આ રીતે પરમાત્મા ચૈતન્ય પ્રતિબિંબિત થાય અહંકૃતિમાં. એની વિગતો સમજાવી કે વાસ્તવમાં આપણે જેને બુદ્ધિ કહીએ કે ચિત્તમાં બે પ્રકારની વૃત્તિઓ છે, અહમ વૃત્તિ અને બાકીની વૃત્તિઓ. કારણ કે આ બે જુદા વર્ગની વૃત્તિઓ છે. અહમ વૃત્તિ છે એ સબ્જેક્ટ અર્થાત દ્રષ્ટા વૃત્તિ છે, બીજી દૃશ્ય વૃત્તિ છે. એમાં પહેલાં અહમ વૃત્તિ કહો, દ્રષ્ટાવૃત્તિ પહેલાં ઉત્પન્ન થાય, પછી દૃશ્ય વૃત્તિ ઉત્પન્ન થાય, પછી દૃશ્ય ઉત્પન્ન થાય. ઉત્પત્તિનો પ્રકાર પણ કહેવાય કે ચૈતન્યનું અહમ વૃત્તિમાં પ્રતિબિંબિત થવું, એમાંથી દૃશ્ય વૃત્તિ ઉત્પન્ન થવી, એટલે દૃશ્ય ઉત્પન્ન થવું. આ પ્રકારનો ક્રમ. તો આ રીતે જે દૃશ્ય છે વૃત્તિ અને દ્રષ્ટૃવૃત્તિ એ બધા બે મળીને સમગ્ર સંસારનું બધું મિથ્યા સ્તરે જ છે. આ દ્રષ્ટા પણ એ જ સ્તરનો છે જે સ્તરનું દૃશ્ય છે, પણ એ સ્તરનો સંસાર છે. સંસાર મિથ્યા છે. મિથ્યામાં આ બે અંશ છે, દ્રષ્ટા અને દૃશ્ય. આ બે મળીને સમગ્ર સંસારનું વહન કરે છે. દૃશ્ય ક્યારે સિદ્ધ થાય? દ્રષ્ટા હોય ત્યારે. દ્રષ્ટા ક્યારે દ્રષ્ટા કહેવાય? દૃશ્ય હોય ત્યારે. દ્રષ્ટા સિદ્ધ થાય કહેવાય કરતાં દ્રષ્ટાને દ્રષ્ટા ક્યારે કહેવાય? દૃશ્ય હોય ત્યારે. દૃશ્ય ક્યારે સિદ્ધ થાય? દ્રષ્ટા હોય ત્યારે. આ બંનેને એકબીજાની જરૂર છે. એમ કહેવાય કે દ્રષ્ટા હોવા માટે દૃશ્ય પર આધારિત છે, દૃશ્ય પ્રકાશિત થવા માટે દ્રષ્ટા પર આધારિત છે. આ પ્રકારે બંને મળીને સમગ્ર સંસારનું વ્યવહારનું નિર્વહન કરે છે. બસ આ વ્યવહાર કયો વ્યવહાર? દ્રષ્ટા દૃશ્ય વ્યવહાર, ભોગતા ભોજ્ય વ્યવહાર, પ્રમાતા પ્રમેય વ્યવહાર. હવે બંને આવા પરસ્પર આધારિત છે માટે બંને કહેવાય છે કલ્પિત છે. આ વેદાંતનો સિદ્ધાંત કહો કે વેદાંતનું તારણ કહો કે વસ્તુ પરસ્પર આશ્રિત હોય એટલે બંને કેવી છે? પરતંત્ર છે. પરતંત્ર કોને કહેવાય? બીજાને તંત્ર હોય. તંત્ર કોને કહેવાય? નિયંત્રણ કરવું, શાસન કરવું. બંને પરતંત્ર છે. પર એટલે બીજાથી શાસિત છે, બીજાને પરાધીન છે. અર્થાત આ જગત જ બતાવે છે કોઈ સ્વાધીન તત્વ હોવું જોઈએ. બધું પરતંત્ર છે એ તો કંઈ જગત ચાલે નહીં. એટલે આ બધા પરતંત્રો કેવી રીતે જગત ચલાવે છે? જ્યારે કોઈક સ્વતંત્રમાંથી સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરતા હોય ત્યારે. એટલે એ કેવી રીતે પ્રાપ્ત કરે છે? અધિષ્ઠાન અધ્યારોપ. કારણ કે એ સ્વતંત્રની સત્તા ભિન્ન હોવી જોઈએ. આ સત્તાવાળી બધી વસ્તુ પરતંત્ર જ હોય. આ દ્રષ્ટા દૃશ્ય એ સત્તા છે જે પરતંત્રતા છે, પરસ્પર આધારે છે. એ તો એક જ સત્તા ધરાવનારી હોય જેને આપણે કહીએ વ્યાવહારિક સત્તા, કે ચાલો પ્રાતિભાષિક સત્તા, જે કહેવું હોય તમને જે મોડેલ ગમે તે ખરો. પણ જ્ઞાની મહાપુરુષને તો દૃષ્ટિ સૃષ્ટિવાદ ગમે છે, જે વાદ ગમે તે. ટૂંકમાં મિથ્યા છે એટલે કે અધ્યારોપી કલ્પિત છે એટલી વસ્તુ છે. ભાઈ કોની કલ્પના છે? ઈશ્વરની કલ્પના એમ કહીએ તો એને આપણે વ્યવહારિક સત્તા કહીએ. જીવાત્માની કલ્પના કરીએ તો પ્રાતિભાષિક સત્તા કહીએ. ઈશ્વર પણ એ જ ચૈતન્ય જે જીવ છે માટે જીવ ઈશ્વરના ભેદ ના કરો તો એક જ સત્તા એક જ તો એને પ્રાતિભાષિક સત્તા કહે. એટલે આ પ્રાતિભાષિક સત્તા કહો કે વ્યાવહારિક સત્તા છે જે શાની બનેલી છે? આ દ્રષ્ટા દૃશ્યની, ભોગતા ભોજની, પ્રમાતા પ્રમેયની બનેલી આ છે. એ બધા સંસારનો નિર્વાહ કરે છે. ક્યારે થાય?
એમને સત્તા સ્ફૂર્તિ, કારણ કે સ્વયં સત્તા પરતંત્ર કોને કહેવાય? જે બીજી સત્તાને કારણે સત્તાવાન છે. એમને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર આ તત્વ જે છે તો અસ્મિન આત્મતત્વે પ્રકલ્પિતા. કોઈ સ્વતંત્ર તત્વ હોય, કોને સ્વતંત્ર કહેવાય? જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનારું હોય, જે હવા માટે બીજા પર આધારિત ના હોય, જે ભાષવા બીજા પર આધારિત ના હોય, જે સ્વયં એટલે સ્વયં સત્તા સ્ફૂર્તિ ધરાવનાર અસ્થિભાતી હોય અને તે પ્રિય પણ છે. એ સમજાવશે. એના પર કલ્પિત થયેલી આ માત્રાઓ છે એ સમગ્ર સંસારનું નિર્વહન કરે છે. એટલે તસ્મિન આરોપિત તત્વતઃ, આરોપિત છે માટે તો બાદ કરી શકે, તો એનું અધિષ્ઠાન છે, એનો પ્રકાશક છે. કઈ રીતે અધિષ્ઠાન? સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા. હું છું માટે આ બધું છે. અત્યાર સુધી ઇક્વેશન ઉલટું હતું. આ બધું છે માટે હું છું, આવું આપણું સમીકરણ હતું. એકદમ સંસાર એમાં પરિવર્તન આવી જાય. હું છું માટે આ છે. એ છે ત્યારે તો હું છું, પછી નથી ત્યારે પણ હું તો છું. અર્થાત હું હોવા માટે એમના પર આધારિત નથી, સ્વતંત્ર છું. તો કેવી રીતે પરસ્પર આધારિત છે? એમ પરસ્પર આધાર રાખીને કેવી રીતે સમગ્ર સંસારનું નિર્વહન કરે છે? તો સંસારને ચક્ર સાથે સરખાવવામાં આવ્યું. ચક્રસ્ય અરેષુ આશ્રિતા સ્યાત નેમિ. વાંચવાનું છે 87મો શ્લોક. અચ્છા, ચાલો. હા. તદ્યથા રથસ્ય અરેષુ નેમિ અર્પિતા. અર્પિતા જોઈએ ભાઈ. તદ્યથા રથ અરેષુ નેમિ અર્પિતા. તો જેવી રીતે રથના, આજે મારી પાસે ચક્ર આવ્યું, આ ચક્ર, આ એક ચક્ર છે. આને શું કહેવાય? નેમી. આને શું કહેવાય? નાભી. આને શું કહેવાય? અરાઓ. બહુ મોટા મોટા છે પણ અરાઓ. એ જમાનામાં આટલું મોટું નહોતું એટલે બહુ ઝીણા, એકદમ પાતળા બધા પેલા શું કહેવાય, તાડીઓ, તડીઓ જેને કહેવાય, અરા કહેવાય. તો નેમી શેના પર અરા આધારિત છે? નાભી. આ વ્યવસ્થા છે. તો યથા અર્થસ્ય અરેષુ નાભી નેમી અર્પિતા. નેમી છે ને એ અરાઓ પર અર્પિત છે, અર્થાત એની સાથે જોડાયેલી છે, આધારિત છે, એમાંથી ગતિ પ્રાપ્ત કરનારી છે. નાભો અરાહ અર્પિતા. અરાઓ પછી આ નાભી પર અર્પિત છે, જોડાયેલા છે, એમાંથી ગતિ પ્રાપ્ત કરનારા છે. આ પ્રકારે આ સમગ્ર આ ચક્ર, સંસારને ચક્ર કહેવામાં આવે છે, સરખાવ્યું. એવમેવ એ પ્રકારે એતાહ ભૂતમાત્ર પ્રજ્ઞામાત્ર સુ અર્પિતા. આ નેમી શું છે? ભૂતમાત્ર, વિષયો કે બહાર છે ને. આ નેમી છે જગતને, એ તો ભૂમિ પર છે, સૌથી બહારનું જ આખું સ્તર છે નેમી છે. તેમ આ સંસારનું સૌથી બહારનું સ્તર તો આ ભૌતિક વસ્તુઓ છે. ભૂત માત્રા, ભૂતની બનેલી માત્રાઓ છે કે ભૂતરૂપી માત્રાઓ છે, નેમી સ્થાનીય છે. પ્રજ્ઞા માત્ર સ્વર્પિતા એ અરસ્થાનીય છે, પ્રજ્ઞા માત્ર અર્પિત છે. કારણ કે વિષય છે એવું ક્યારે નક્કી થાય? જ્યારે ઇન્દ્રિય હોય ત્યારે. વિષયો ઇન્દ્રિય પર આધારિત છે, વિષયો ઇન્દ્રિયો વડે પ્રકાશિત છે. પ્રજ્ઞા માત્ર પ્રાણ અર્પિતા. અને નાભી જે છે એને પ્રાણ, આ પ્રજ્ઞા માત્ર છે અર્થાત ઇન્દ્રિયો છે, એ પણ પોતાની સત્તા સ્ફૂર્તિ પ્રાણમાંથી પ્રાપ્ત કરે, પ્રાણ અને પ્રજ્ઞામાંથી પ્રાપ્ત કરે. ટૂંકમાં પ્રાણ તો કયો? પ્રાણ જે પ્રજ્ઞા છે. એટલે પ્રાણમાંથી પણ છે. પ્રાણ એટલા માટે કહ્યો કે ચાલો પ્રજ્ઞા ન હોય ત્યારે પ્રાણ હોય, બાકી તો પ્રાણ પ્રજ્ઞા મળીને જગત ચલાવનારા છે. આ જે નાભી છે સમગ્ર ચક્રને ચલાવનારું છે. એ નાભી શેની બને? પ્રાણ પ્રજ્ઞાની બનેલી છે. પ્રાણ છે બધી ગતિ પ્રદાન કરનાર છે, ચેષ્ટા પ્રદાન કરનાર છે.
અને પ્રજ્ઞા જે છે ચેતનતા પ્રદાન કરનાર છે. જગતમાં ચેષ્ટા પણ છે અને ચેતનતા પણ છે, ઇન્ટેલિજન્સ પણ છે. ટૂંકમાં દરેક જગ્યાએ ઇન્ટેલિજન્ટ છે, અર્થાત બધી જગ્યાએ સર્વજ્ઞતા જે છે ને એ બહુ સ્પષ્ટ દેખાય છે, આપણને અભિવ્યક્ત થાય છે. જગતના નોલેજ એમ કે જ્ઞાનનું જ જગત બને એમ પણ કહેવાય. આપણા સ્વામી મહારાજ કહે કે ભાઈ આ જ્ઞાન છે ને એ જ જગત રૂપ અભિવ્યક્ત થાય છે. એટલે કે તમે આ જગતનું કશું લઈને એનું નિરીક્ષણ કરો અને અન્વેષણ કરો તો શેમાં પરિણામ છે? જ્ઞાનમાં પરિણામ છે, સર્વજ્ઞતામાં પરિણામ છે. દરેક વસ્તુ સર્વજ્ઞતા બતાવે છે. એકેય વસ્તુ સર્જન ના થાય જો સમગ્ર જગતનું એને આવરી ન લેવામાં આવે તો. આ સર્જન કેવું છે? એક નાનામાં નાની વસ્તુ સર્જનમાં સમગ્ર જગતનું જે સર્જન છે એ પણ આવરી લીધેલું છે. આપણે કહ્યું ને કે આ મારી આંગળી છે, એમાં જે રેખાઓ છે એમાં સર્વજ્ઞતા છે, કારણ કે આવી રેખાઓ હતી નહીં, હશે નહીં. એક જ આંગળીમાં છે, બીજી આંગળીમાં પણ થઈ, કોઈની આંગળી નથી. એટલે આ રેખાઓનું સર્જન કરવા માટે ભૂતકાળમાં જેટલી રેખાઓ તેનું જ્ઞાન હોવું જોઈએ, ભવિષ્યમાં જે રેખા આવવાની એનું જ્ઞાન હોવું જોઈએ. આમ ત્રણેય કાળનું જ્ઞાન, સર્વજ્ઞતા આ એક રેખાઓમાં વ્યક્ત થાય. એમ દરેક વસ્તુમાં આમ બધી વસ્તુ આપણને સ્થૂળ નજરે સરખી દેખાતી હોય, પણ સૂક્ષ્મ નજર કે દરેક વસ્તુ યુનિક છે, અર્થાત દરેક વસ્તુ આગવી છે, અલગ છે, અજોડ છે. ભલે બધા અણુઓ સરખા દેખાતા હોય પણ બધું અજોડ જ હોય. સ્થળ તો જુદું જ છે ને, બધા અણુઓ ફરતા હોય તોય પણ જે સ્થળે છે, જે કાળમાં છે એટલું ફેર તો હવાનો જ નહીં. આમ કોઈ પણ બે વસ્તુ સર્વ સમાન ના જ હોય. અને તેથી કશાનું પણ સર્જન કરવા માટે સમગ્ર જગતનું જ્ઞાન હોવું જોઈએ, જેણે સર્જન કર્યું હોય તેને. એવું માનવું કે જાતે સર્જાયા તો નેચરલ સિલેક્શન એટલે આ માત્ર પ્રકૃતિ સર્જન કરે છે એવું સાંખ્ય લોકો કે આપણે સ્વીકારતા નથી. ઇન્ટેલિજન્સ ક્યારે હોય? ઇન્ટેલિજન્ટ હોય ત્યારે. આ બધું ઇન્ટેલિજન્સ બતાવે છે, જ્ઞાન બતાવે છે, સર્વજ્ઞતા બતાવે છે. અર્થાત એક સર્વજ્ઞ છે, ઓમનિશન્ટ પુરુષ પુરવાર કરે છે. એટલે એ અંશે પ્રજ્ઞા કહો. એ પ્રજ્ઞા ધારણ કરનાર જે નામ રૂપ અંશ છે એને પ્રાણ કહો. આ રીતે સમગ્ર જગત પ્રાણ પ્રજ્ઞાની જ અભિવ્યક્તિ છે, એનો જ વિકાસ છે, એનો જ વિસ્તાર છે. એટલે નાભી છે, અરામાં વિસ્તરે, અરાઓ નેમીમાં વિસ્તરે, આ પ્રકારે રચના કરી જગતની સંસારનું સમજાવ્યું. નાભીને પ્રાણ કહેવામાં આવ્યો. પ્રાણ પ્રજ્ઞાથી ભિન્ન નથી, પ્રજ્ઞા પ્રાણથી ભિન્ન નથી, બંને આત્માથી ભિન્ન નથી. શ્રુત્યુક્ત દૃષ્ટાંત ઉપવર્ણ્ય, શ્રુતિમાં જે દૃષ્ટાંત કહેવામાં આવ્યું એનું વર્ણન કરીને દાર્ષ્ટાંતિક યોજયતી અને પછી એને દાર્ષ્ટાંતિકમાં યોજે છે. દાર્ષ્ટાંત શું છે? આ સમગ્ર જગત આત્મા પર આરોપિત છે. તો ચક્રમાં જેવી રીતે બધું નાભી પર આરોપિત છે, આ નાભી ચાલે છે અરા દ્વારા નેમીને ચલાવે છે, તેવી રીતે આ સમગ્ર જગત છે ભોગતા ભોગી જગત છે, જે પરસ્પર પરતંત્ર છે, આશ્રિત છે, એ આત્મા પર આરોપિત છે. એ દાર્ષ્ટાંતિક કહેવાય. આ ચક્ર શું છે? દૃષ્ટાંત છે, આ દાર્ષ્ટાંત છે. દાર્ષ્ટ એટલે ઉપવર્ણ્ય. ટૂંકમાં પહેલાં દૃષ્ટાંતનું વર્ણન કર્યા પછી દાર્ષ્ટાંતિક યોજયતી, એ દૃષ્ટાંતને દાર્ષ્ટાંતિકમાં આગળ શ્લોકમાં કહ્યું ને અસ્મિન આરોપિત આત્મા, કેવી રીતે આત્મા આરોપિત છે એ યોજના કરે છે. તો 87 શ્લોકમાં કહે છે ચક્રસ્યારે શ્વાસિતા સ્યાદ નેમિર્નાભાવરાસ્તથા અક્ષેષ વિષયાસ્તાને ચ
ચાત્મનિ પ્રાણલક્ષિતે. પૂર્વશ્લોકશ્ચત્રોક્ત દાષ્ટાંતિક વિવરણપરઃ. અહીં દાષ્ટાંતિક કહેવામાં આવ્યું છે આત્મની પ્રાણલક્ષિતે. આશ્રિતા આશ્રિતા બધી જાય છે. આશ્રિતા પહેલાં કહ્યું પણ જે પ્રકાર બદલવાનું. ચક્રસ્ય અરેષુ આશ્રિતા સ્યાદ નેમિ. એક વાક્ય. નેમિ ચક્રસ્ય અરેષુ આશ્રિતા સ્યાદ. નેમિ શબ્દ સ્ત્રીલિંગ છે. આશ્રિતા સ્યાદ. તો આ ચક્રની નેમી જે છે એ અરેષુ એ અરાવમાં આશ્રિત છે. અર્થાત અરાવ સાથે જોડાયેલી છે. અરાવ એને ફેરવે ત્યારે ફરે. પછી નાભૌ અરાસ તથા. તથા તે રીતે અરાહા જે અરા છે નાભૌ એ નાભૌ અર્પિતા. એ રા છે જે એ નાભી પર અર્પિત થયા છે, ત્યાં જોડાયેલા છે. આ સૌ દૃષ્ટાંત. અક્ષેષુ વિષયા. એ પ્રકારે આ નેમી સ્થાન કોણ છે? વિષયો નેમી સ્થાન છે, જેને ભૂત માત્રા કહેવામાં આવી. એટલે કહ્યું કે પૂર્વ શ્લોકશ્ચ અત્રોક્ત દાર્ષ્ટાંતિક. આગળનો શ્લોક છે ને પ્રજ્ઞા માત્રા ભૂત માત્રા ગ્રાહ્ય ગ્રાહક, એ પણ આને સમજાવનારું છે. કયો દૃષ્ટાંત છે? દાર્ષ્ટાંત. અક્ષેષુ વિષયા. વિષયો છે નેમી સ્થાનીય છે, અરાસ્થાનીય છે, એના પર આશ્રિત છે. તાની છે આત્મની પ્રાણલક્ષિતે. બધા અરા જે છે એ પ્રાણલક્ષિતે આત્મની તો અર્પિતાની થાય. તો બધા અરાઓ જે છે બધા એ પ્રાણ પર આશ્રિત. પ્રાણ કયો છે? જે આત્માનું લક્ષણ છે એ પ્રકારના પ્રાણ પર આ બધા અરાઓ એટલે ઇન્દ્રિયો આશ્રિત છે. એટલે આ સમજવા માટે આગળનો શ્લોક પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. પ્રજ્ઞા માત્રા ભૂત માત્રા ગ્રાહ્ય ગ્રાહક રૂપતઃ. પ્રજ્ઞા માત્રા છે, ભૂત માત્રા જે ગ્રાહ્ય ગ્રાહકના રૂપમાં છે, તો ભોજ્ય ભોગતાના રૂપમાં છે, પ્રમેય પ્રમાતાના રૂપમાં છે. સંસારમ નિર્વહંત્ય. એ સમગ્ર સંસારનું નિર્વહન કરે છે. અસ્મિન આત્મતત્વે પ્રકલ્પિતા. એટલે એમનું કહ્યું અસ્મિન આત્મની પ્રાણલક્ષિતે પ્રકલ્પિતા. આ બધા આત્મા પ્રકલ્પિત છે. કયો આત્મા? પ્રાણલક્ષિતે. તો પ્રાણ જેનું લક્ષણ છે એવા આત્મામાં, પ્રાણરૂપી ઉપાધિ ધરાવનારા આત્મામાં પ્રકલ્પિત છે. કારણ કે સંસારની જે સત્તા છે ને એ જ નાભીની સત્તા હોવી જોઈએ. એટલે આત્મા સીધે સીધું જગતનું વહન ન કરી શકે અને કરતોય નથી. આત્મા માત્ર છે અને હવા માત્રથી આ પ્રાણ પ્રજ્ઞા છે ચેતનવંતા બને છે. એટલે આપણે એમ કહીએ કે આત્માનું પ્રતિબિંબ પ્રાણ પ્રજ્ઞામાં પડે છે. અહંકૃતિ એ પ્રકારે એની ચેતનતા સમગ્ર જગત વ્યાપે છે. એવું નથી કે આત્મા એટલે આત્મા પારમાર્થિક સત્તા છે માટે કોઈ પ્રકારના સંબંધ રહિત છે. કોઈક રીતે આ વ્યાવહારિક કહો, પ્રાતિભાષિક સત્તા કહો, એ આત્માની સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરે. ટૂંકમાં જગત છે તો મિથ્યા, પરંતુ સત્તા સ્ફૂર્તિ અભિવ્યક્ત કરે છે, પ્રતિબિંબિત કરે છે. હવે જગત સત્તા સ્ફૂર્તિ ધરાવે છે એમ નહીં કે આપણે નામરૂપમાં જગત સત્તા સ્ફૂર્તિ ધરાવતું નથી. સત્તા સ્ફૂર્તિની અભિવ્યક્તિનું માધ્યમ છે. સત્તા સ્ફૂર્તિ છે, પ્રતિબિંબિત છે. નામરૂપ કેવા છે? જાણે કે માધ્યમ છે. સત્તા સ્ફૂર્તિને પ્રતિબિંબિત કરે. આપણને જે બધું ભાસે છે એ બધું પ્રતિબિંબના સ્તરનું છે. એ જ દૃશ્ય બની શકે, વાસ્તવ બિંબ તો દૃશ્ય બની ના શકે. એ પરમાત્માએ ચૈતન્યએ દૃશ્ય બનવા માટે આ પ્રકારે કોઈ રીતે વ્યાવહારિક સત્તા સ્વીકારવી પડે, તો પછી એ નામ રૂપાત્મક જગત વ્યક્ત થાય. આવું છે તો ખરું. કેમ થયું એ તમે વિચારી લેજો. તમે આ બિંબ ના કરો, જે ગમે તે કરો.
વસ્તુથી શું છે? આ જગત છે મિથ્યા છે, એમાં કોઈ પ્રશ્ન નથી. કેમ નથી? આપણે મિથ્યાની વ્યાખ્યા પ્રમાણે. બાદ અયોગ્ય છે, મિથ્યા છે, અબાધિત સત્ય છે. આમ જગત જે આપણે ભાષે છે એ નામ રૂપાત્મક જગત, એ કારણ કે સુષુપ્તિમાં હોતું નથી, સમાધિમાં હોતું નથી, અને આંખો બંધ કરો તો રૂપનું જગત નથી, કાન બંધ કરો શબ્દનું જગત નથી. ટૂંકમાં મારા મનને ખેંચેલું જાગ્રત અવસ્થામાં જગત નથી. જો મારા મનને સંકેલી લઉં તો મારું મન ઇન્દ્રિયો દ્વારા બહાર જાય તો જ જગતનું ભાન છે, બાકી નથી. એટલે પોતાને જણાવવા માટે જગત સ્વતંત્ર નથી. આ બધી ભૂત માત્રાઓમાં સ્વતંત્રતા નથી. પ્રજ્ઞા માત્રા દ્વારા ઇન્દ્રિયો દ્વારા પ્રકાશિત થાય તો જ. પ્રજ્ઞા માત્ર સ્વતંત્ર નથી, ઇન્દ્રિયો પણ સ્વતંત્ર નથી. એમાંથી મારા મનને હું સંકેલી લઉં તો ઇન્દ્રિયની પણ સભાનતા રહે. એટલે ઇન્દ્રિયો પણ પોતાની જાતને જણાવી ન શકે, હું એને પ્રકાશિત ન કરું તો. અહંકૃતિમાંથી પણ મારે હવે એ બધી સંકેલવું અઘરું પડતું જાય જેમ જેમ આગળ જઈએ તેમ તેમ. પણ અહંકૃતિમાંથી પણ મારી સભાનતાને સંકેલી શકું. સુષુપ્તિમાં એની જાતે થાય છે, એ બતાવે છે કે સંકેલી શકાય. સુષુપ્તિમાં પણ અહમ વૃત્તિમાંથી પણ સભાનતા સંકેલાઈ ગઈ છે. એ પ્રકૃતિ થાય, એ પ્રયત્નથી કરીએ તો. પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ યતંતો યોગિનશ્ચેન પશ્યંત્યાત્મન્યવસ્થિતમ. યોગી આ પ્રકારે યત્ન કરે, એ પોતાની સભાનતાને એમાંથી પણ સંકેલી લે. સંકુચિત કરતાં 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 આગળ સંકોચ ન થાય, એટલે સંકુચિત થનારો આ વૃત્તિ પણ ના રહે, મન પણ ના રહે, ત્યાં સુધી સંકોચ છે. કારણ કે એ સત્ય છે. આ રીતે જે ચૈતન્ય છે, આત્મા છે, એનું ક્યારેય પણ સભાનતા જતી ના રહે, ગમે તે કરો. બાકી બધી વસ્તુની સભાનતા હોવી કે ન હોવી એ આપણા પર આધારિત છે. એના માટે કેવી છે? બધી બાદ યોગ્ય છે, મિથ્યા છે. એ જગત મિથ્યા છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને હું જે છું ચૈતન્ય એ અબાધિત છું, સત્ય, એમાં શંકા નથી. હવે કેવી રીતે આ સત્ય છે, પારમાર્થિક છે, એ કેમ મિથ્યા જગત રૂપે વ્યક્ત થયું એ વિચારી લો તમે. એટલે ઉપનિષદ ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ બતાવે છે આપણને. આ ઉપનિષદમાં એક જુદી પ્રક્રિયા બતાવવામાં આવી, અહીંથી આરૂઢ થયું આમ એ પ્રકારની પ્રક્રિયા બતાવવામાં આવી. ક્યાંક ક્યાંક કે આ આત્મામાંથી આકાશ, વાયુ, અગ્નિ, જળ આ પ્રકાર થયું. પણ કોઈક રીતે આપણે આત્મામાંથી જગત ઉત્પન્ન થયું કહો, એ આત્માને કારણ બતાવે. કેવું કારણ? માત્ર અધિષ્ઠાન કારણ, કોઈ વાસ્તવિક કારણ નહીં. એટલે આવું છે, અને સમજાવવા માટે આ બધી પ્રક્રિયાઓ છે. તમને આ પ્રક્રિયા ના આવે તો બીજી ના ગમે તો ત્રીજી. આ બ્રહ્મ તમને નથી ગમતું બિંબ પ્રતિબિંબ તો બીજું તમે વિચારો, વાંધો નથી. આ સમજો, બસ આટલું જ છે. ટૂંકમાં બધી પ્રક્રિયાઓ આ વસ્તુ સમજીને જાણવાની છે, એને આત્મસાત કરવા માટે છે. એથી વધારે કશું જ મહત્વ નથી. પણ આવું છે વ્યવસ્થા. એટલે છેવટે આ બધા અર્પિતા એટલે કલ્પિતા એવું થઈ ગયું. આ બધા નેમી જે છે તે અરાઓ છે, નાભી સમાન સત્તા ધરાવે છે, એટલે વાસ્તવમાં પરતત્વ છે. જે નાભી છે એ પેલો ધરી છે, ધરી, જેને અંગ્રેજીમાં એક્સિસ કહેવાય, એક જ રેખા જે ફરતી નથી. તો નાભી ફરે છે, અરાઓને ફેરવે, એ ફરે, અને નેમીને ફેરવે, એક પ્રકારે જગત ફરે છે. આ સમગ્ર ફરતા જગતને આધાર આપનાર જે ધરી છે ફરતી નથી. આ પણ નિયમ છે કે જે ગતિમાન હોય એને આધાર આપનાર કોઈ ગતિ રહી હોવું જોઈએ. ટ્રેન ચાલતી હોય તો શાના પર? પાટા પર હોય, જે ન ચાલતા હોય. નદી વહેતી હોય ક્યારે વહે? એનું તળ હોય, જે ન વહેતું હોય. આમ જ્યાં પરિવર્તન છે એનો આધાર પરિવર્તન રહી જતા, વિકારનો આધાર નિર્વિકાર હોવો જોઈએ.
બધાએ પણ ઘોંઘાટનો આધાર શાંતિ હોવો જોઈએ, આવું વેદાંત કહે છે, સમજાવે છે. એટલે આનું કઈ સંબંધ છે? અધ્યારોપ અધિષ્ઠાનનો સંબંધ. અહીં સંબંધ કેવો છે? સમાન સત્તા ધરાવનારા છે. અહીંયા બધા ઇક્વેશન સમીકરણો કામ લાગે. સમીકરણનો ઉપયોગ કરીને આપણે ક્યાં પ્રાણ પ્રજ્ઞા સુધી જઈ શકીએ, નાભી સુધી જઈ શકીએ. પછી શું છે? બાહ્ય પ્રક્રિયા છે નેમી પર જવા માટે, નેમી ધરી પર જવા માટે. શ્રુતિગત રથસ્ય ઇતિ પદસ્ય રથચક્રસ્ય, શ્રુતિમાં રથ કહેવામાં આવ્યો એટલે એને સમજાવતા આ 87માં ચક્ર કહેવામાં આવ્યું. ચક્ર એટલે રથચક્ર એમ કહેવામાં આવ્યું. રથની નેમી નહીં, ચક્રની નેમી એમ. તત્રેવ અરનેમ્યાદીનામ સંભવાત, રથમાં તો અરાય નેમી ના હોય, ચક્રમાં જોવા માટે રથ શબ્દનો અર્થ ગ્રંથકારે ચક્ર કર્યો કે રથચક્ર કર્યો. અરેશુ નેમિનાભ્યો મધ્યસ્થ શલાકાસુ નેમિ. ટૂંકમાં કહ્યું ને કે ભાઈ નેમિ, હા, ચક્રસ્ય અરેશુ આશ્રિતા સ્યાત નેમિ. નેમિ છે ચક્રના અરમાં આશ્રિત થાય એવું શ્લોકમાં કહ્યું. એ કહે છે અરેશુ નેમિ. ના, નેમી નાભ્ય મધ્યસ્થ. અરા કોને કહેવાય? નેમી અને નાભીની વચમાં જે શલાકા છે એને અરા કહેવાય. એ દાંડીઓ છે બધી, અરા કહેવાય. એમના પર નેમી, અરા પર આ નેમી છે ચક્ર ઉપાંત ભાગ, સૌથી બહારનો ભાગ છે ને ચક્રનો, જેને આપણે નેમી કહેવાય, એ આ અરાઓ પર આધારિત છે. અને નાભૌ અરાસ તથા તથા તે અરાહ નાભૌ, તો તે નાભૌ ચક્ર પિંડિકાયા, ચક્રની પિંડિકા છે એના પર અરા જોડેલા છે, આધારિત છે. આ શું આવ્યું? દૃષ્ટાંત આવ્યું. બીજી પંક્તિમાં દાર્ષ્ટાંત આવ્યું. તો શ્રુતિમાં શું કહેવામાં આવ્યું? બધું પ્રાણ પર આધારિત છે. એ પ્રકારે શ્રુતિમાં કહ્યું પ્રજ્ઞામાં પ્રાણે અર્પિતા. હા, શ્રુતિમાં એમ કહ્યું. અહીં શું કહે છે? પ્રાણ લક્ષિત આત્મને અર્પિતા. એટલે શ્રુતિમાં પ્રાણ શબ્દ વાપર્યો ને એટલે ગ્રંથકાર સમજાવે છે પ્રાણ લક્ષિત આત્મની અર્પિતા. અર્થાત આપણે પ્રાણ સુધી આવીને અટકી નથી જવાનું. પ્રાણ પર જેનું લક્ષણ છે એવા આત્મા પર છેવટે બધી વસ્તુ આરોપિત છે, અધ્યારોપિત છે. શ્રુતિગત પ્રાણેતિ, શ્રુતિમાં પ્રાણે અર્પિતા. પ્રાણે શબ્દ છે. અસ્ય અહીંયા શું? આત્મની પ્રાણલક્ષિતે. શ્રુતિમાં પ્રાણ શબ્દ જે વાપર્યો ને એને સમજાવ્યો કે પ્રાણલક્ષિતે આત્મની. પ્રાણથી માત્ર પ્રાણ નહીં સમજવાનો, પ્રાણલક્ષિત આત્મા. પહેલેથી જ પ્રાણનો અર્થ પ્રાણને લક્ષ્ય રૂપે જ કહેવામાં આવ્યો હતો. પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા જ્યારે કહ્યું ત્યારે હું પ્રાણ પ્રજ્ઞાત્મા એટલે પ્રાણ પ્રજ્ઞાથી લક્ષિત આત્મા છું એવું જ કહેવામાં આવ્યું હતું. અને અહીંયા આગળ છેવટેનું ઉપસંહાર થયો કે આ બધું પ્રાણ અને પ્રજ્ઞા, પ્રાણ એ પ્રજ્ઞા સમજી જ લેવાની. પ્રાણ પ્રજ્ઞિત પ્રજ્ઞા લક્ષિત આત્મામાં બધું આરોપિત છે. મારામાં આરોપિત છે, હું આરોપિત છે. પછી આપણે જોયું આગળ શ્રુતિની અંદર એષ પ્રાણ એવ પ્રજ્ઞાત્મા આનંદ અજર અમૃત. ક્યાં થયું? 46 પાન પર. એષ પ્રાણ એવ પ્રજ્ઞાત્મા. પહેલાં કહ્યું બધું પ્રાણે પ્રતિષ્ઠિતમ. એ પ્રાણ કોણ છે? એષ પ્રાણ એવ પ્રજ્ઞાત્મા. આ પ્રાણ જ પ્રજ્ઞા છે, એ જ આત્મા છે. એ પ્રજ્ઞા આત્મા છે તો પ્રજ્ઞા લક્ષિત આત્મા છે. આનંદ કેવો છે? આનંદ છે, અજર છે, અમૃત છે.
આ પ્રકારે ઉપદેશને અહીંયા આગળ સમાપ્તિ થઈ. તો એ ટીકાકાર કહે છે આગળના શ્લોકમાં, શેષ પ્રાણેવ પ્રજ્ઞાત્મા આનંદ અજર અમૃત શ્રુત્યર્થમાં. શ્રુતિના એ વાક્યનો અર્થ સમજાવે છે 88, 89 બે શ્લોકની અંદર. ચેષ્ટા કલ્પન હેતુત્વાદ પ્રાણોધિકલ્પનસ્ય ચ હેતુત્વેન ભવેત પ્રજ્ઞા તતસ્ત્વાનંદ એવ હિ પરપ્રેમાસ્પદતયા સર્વેષાં યો વિભાત્યસૌ નિત્યાનંદઃ પરાત્મા સ્યાદ. નિત્યાનંદઃ છે, નિત્યાનંદઃ પરાત્મા સ્યાદ. નિત્યાનંદઃ પરાત્મા, નિત્યાનંદઃ પરાત્મા સ્યાદ. જરા મરણવર્જિતઃ. પણ ચેષ્ટા કલ્પન હેતુત્વાત પ્રાણ ધિકલ્પનસ્ય ચ હેતુત્વેન ભવેત પ્રજ્ઞા. બે વાક્ય કયા? ચેષ્ટા કલ્પન હેતુત્વાત પ્રાણ ધિકલ્પન. તો આત્માને પ્રાણ કેમ કહેવામાં આવ્યો અને પ્રજ્ઞા કેમ કહેવામાં આવી? તો અસ્મિન પ્રકરણે પ્રાણ પ્રજ્ઞાત્માયતી. પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા એ વાક્યથી ઇન્દ્રનો ઉપદેશ શરૂ થયો. એની પરમાત્મા નિર્દેશે. આ પ્રકારે પરમાત્માનો નિર્દેશ કરવાનો હેતુ કેમ છે ભાઈ? તો ઇન્દ્રિય કેમ પોતાને પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા એ પ્રકારે કેમ પોતાનો નિર્દેશ, એટલે આત્માનો નિર્દેશ એ પ્રકારે કેમ કર્યો? હેતુમ દર્શયતી. આ પ્રકારે આત્મા માટે પ્રાણ અને પ્રજ્ઞાત્મા એ શબ્દનો ઇન્દ્રિય જે પ્રયોગ કર્યો એનું પ્રયોજન દર્શાવે છે. આત્મા હું પ્રાણ કેમ છું અને પ્રજ્ઞાત્મા કેમ છું? ચેષ્ટા કલ્પન હેતુત્વાત પ્રાણ. ચેષ્ટાની કલ્પનાનો હેતુ હોવાને કારણે હું પ્રાણ છું. આમ જે કંઈ ચેષ્ટાઓ છે બધી પ્રાણને આભારી છે. આપણે એને ક્રિયાશક્તિ કહીએ, ચેષ્ટા કહો. એટલે ક્રિયાનો પ્રારંભ કોઈ ક્રિયા હંમેશા કોઈ ચેષ્ટાના રૂપમાં હોય. જેની ચેષ્ટા હોય એની ખરી. હાથ પગની ચેષ્ટા હોય, આંખો, ગમે તેની ચેષ્ટા, એને આપણે ક્રિયા કહીએ. એટલે ક્રિયા શબ્દની ચેષ્ટા કહેવામાં આવી. એટલા માટે બધા પ્રકારની ક્રિયાઓ અંદર આવી જાય. તો ચેષ્ટા કલ્પન હેતુત્વાત પ્રાણ. આત્મા બધી ચેષ્ટાઓની કલ્પનાનો હેતુ છે કે અધિષ્ઠાન છે. એનો અર્થ એ થયો કે આત્મામાંથી બધી ચેષ્ટાઓ ઉત્પન્ન થાય. આમ જોવા જઈએ તો પ્રાણ પણ સ્વયં તો અચેતન જ છે. તો પ્રાણની અંદર પણ જે આ પ્રકારે સ્ફૂર્તિ આવી, ચેષ્ટા આવી, શક્તિ આવી, ગતિ આવી, સક્રિયતા આવી, તો ખરેખર તો અચેતનમાં સક્રિયતા પણ ના હોય. અચેતન પ્રાણમાં સક્રિયતા ક્યારે આવે? આત્મા ચૈતન્ય વહિષ્ઠાનું કંઈક રીતે એને કંઈક અનુગ્રહ પ્રાપ્ત થાય કે એને આપણે કલ્પવાનું. એટલે ચેષ્ટા કલ્પના હેતુત્વ, એટલે ચેષ્ટા કેવી કલ્પના જે છે ખરેખર તો. કારણ કે છેવટે જેમાંથી પ્રગટ થાય છે એમાં ચેષ્ટા નથી. આત્મા જે છે એને બધાને હેતુ કહ્યો. બધાનું કારણ આત્મા જ છે છેવટે. તો બધું ત્યાં જઈને અટકે ને. એ પ્રકારે પ્રાણને આપણે ધારો કે પરિણામી ઉપાદાન કારણ કહીએ, પ્રાણ પ્રજ્ઞાને.
તો આત્માનું વિવર્ત ઉપાદાન કારણ કહીએ. વિવર્ત એટલે અધિષ્ઠાન ઉપાદાન કારણ છે, બધું અધ્યારોપિત છે, કલ્પિત છે. એટલે આ એક પગથિયું છે ને એ અનિર્વચનીય છે કે જે સ્વયં ચેષ્ટા રહિત છે એમાંથી બધી ચેષ્ટાઓ કેમ પ્રગટ થઈ એ બધા લોકો એ ભેદ કોઈ પારખી શક્યું જ નથી. એટલે વેદાંતે આ દૃષ્ટાંત આપ્યું અધિષ્ઠાન અધ્યારોપ. અર્થાત કેમ બે રજ્જુમાંથી સર્પ કેમ આવ્યો? જાત જાતની કલ્પનાઓ લોકો કરી, જાત જાતના સમીકરણો આવ્યા, કોઈ સમીકરણ કામ ન લાગે, બસ એટલે અધિષ્ઠાન કારણ છે. બહુ છે ખરું, આપણા જીવનમાં ભ્રમ નામની વસ્તુ છે ખરી, અધ્યાસ નામની વસ્તુ છે ખરી, કલ્પનાની વસ્તુ છે ખરી. જે સુક્તિકા છે ત્યાં ચાંદીની કલ્પના થાય છે, બધાનો અનુભવ છે. તે રીતે જગત એ જ પ્રકારનો છે. જ્યાં આત્મા છે ત્યાં આ સમગ્ર જગતની કલ્પના થઈ છે. પેલું એક નાનું દૃષ્ટાંત આપ્યું. શું દૃષ્ટાંત આપ્યું? સુક્તિકા રજત. એ દૃષ્ટાંતે કહ્યું કે આ સમગ્ર રજત સ્થાનીય છે, કલ્પના છે. શાના પર? સુક્તિકા સ્થાની આત્મા પર. એટલે કહ્યું ચેષ્ટા કલ્પના હેતુત્વાદ, આત્મા ચેષ્ટાની કલ્પનાનું કારણ છે, માટે આત્માને પ્રાણ કહેવામાં આવ્યો. એટલે પ્રગટ રીતે જોયું તો પ્રાણ બધી ચેષ્ટાનો હેતુ છે. વાત સાચી છે. પ્રાણમાં પ્રાણપણું ક્યાંથી આવ્યું? આત્મામાંથી આવ્યું. એટલા માટે આત્માનું કોઈ નામ તો ના હોય. કશું ગુણ હોય ને કંઈ હોય તો નામ અપાય ને. કોઈ શબ્દ વાપરી શકાય એવું છે જ નહીં એના માટે. કશો શબ્દ વાપરવો પડે. કયો શબ્દ? પ્રાણ શબ્દ વાપર્યો. કેમ ભાઈ? કારણ કે પ્રાણમાં જે ચેષ્ટા છે વાસ્તવમાં ક્યાંથી આવે છે? આત્મામાંથી આવે છે કોઈક રીતે. આમ જે ચેષ્ટા સ્વરૂપ પ્રાણ છે એની ચેષ્ટાની કલ્પનાનું આધાર હોવાને કારણે પ્રાણ આત્માને પ્રાણ કહ્યો. આત્મા પ્રાણ નથી, એમાં પ્રાણપણો નથી. છતાં પ્રાણ કહીએ તો નજીકમાં નજીક પહોંચીએ. પ્રાણ એટલે માત્ર ચેષ્ટા. છેવટે બધી જે સક્રિયતા છે ને એ છેવટે શામાં પહોંચી જાય? ચેષ્ટામાં. અને ચેષ્ટા પણ કલ્પિત છે. આમ જેમાં કલ્પિત છે અધિષ્ઠાનને માત્ર કંઈક નામ આપણને પ્રાણ અહીં કહેવામાં આવે. ક્યાંક સત કહેવામાં આવે, ક્યાંક આત્મા કહેવામાં આવે, ક્યાંક બ્રહ્મ કહેવામાં આવે, જાત જાતનું કહેવામાં આવે. બ્રહ્મ વાહિદમગ્ર આસિત જે કહો તે. તદિતરમ અવ્યાકૃતમાં આસિત અવ્યાકૃત કહેવામાં આવે. ટૂંકમાં એ તત્વ માટે આ પ્રકારના ભિન્ન ભિન્ન શબ્દોનો પ્રયોગ થાય, જે શબ્દો આપણે તત્વનું જ્ઞાન કરવા સમર્થ છે એટલા માટે. તેમ પ્રાણ શબ્દ પણ આપણને આત્માનું જ્ઞાન કરાવવા સમર્થ છે એટલા માટે કે પ્રાણ પોતે જ જાહેર કરે કે મિથ્યા છું. મિથ્યા છું માટે સત્ય અધિષ્ઠાન છે, અને એ અધિષ્ઠાન હું છું. આત્મા એટલે હું. ચેષ્ટા કલ્પ હેતુત્વાદ પ્રાણ, આત્માને પ્રાણ કહેવામાં આવ્યો. પ્રજ્ઞા કહેવામાં આવી. ધી કલ્પનસ્ય છે હેતુત્વેન ભવેત પ્રજ્ઞા. ધી કહો, બુદ્ધિ કહો, જ્ઞાન કહો. જગત બે વસ્તુ છે. એક તો ચેષ્ટા છે, બીજું છે જ્ઞાન છે. આપણે કહ્યું ને જગત સક્રિય છે, સાથે ઇન્ટેલિજન્ટ છે. મફત એમને નહીં ચાલતું. જે કશું ચાલે છે ને એ વ્યવસ્થિત ચાલે છે. ક્યાંય અવ્યવસ્થા નથી. ભગવાનની યોજનામાં ક્યાંય અવ્યવસ્થા નથી. વ્યવસ્થા શું? બધું જ્ઞાન બતાવે છે. જ્ઞાન હતો જ વ્યવસ્થા, બાકી કશી વ્યવસ્થા ના રહે. દરેક વસ્તુ કેમ ચાલવી જોઈએ ને બધી વસ્તુની તમને ખબર હોય ને તો જ વ્યવસ્થા જળવાય. ને તો જેટલી ઓછી ખબર એટલી વ્યવસ્થા ઓછી, એટલી ગડબડ થવાની. કશું કરીએ એમાં કંઈક તો ગડબડ રહેવાની જ આપણી, કારણ કે આપણે સર્વજ્ઞ નથી. જેટલું જાણતા હોઈએ એટલી વસ્તુ વ્યવસ્થિત હોય. જગત વ્યવસ્થિત છે શું બતાવે છે? એ જ્ઞાનની અભિવ્યક્તિ છે. માટે ધી કલ્પનસ્ય હેતુત્વે ધી કહો, બુદ્ધિ કહો, જ્ઞાન કહો. જગતમાં બે વસ્તુ ધ્યાન ખેંચે એવી છે. એક શું છે? સક્રિયતા છે. બીજું શું છે? ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિ વૈભવ છે, જ્ઞાન વૈભવ છે, સર્વજ્ઞતા છે. આ બે ધ્યાન દોરનારી વસ્તુ છે. એટલા જ માટે આત્માને આ છેવટે કોને કારણે છે? આ બધું જે આપણે અનુભવીએ છીએ એ સ્વયં પોતાના માટે નથી, એ કશાકને કારણે છે. એટલા માટે એને પ્રજ્ઞા શબ્દ વાપર્યો. એટલે પ્રજ્ઞા અત્યંત નજીક છે આત્માની, કારણ કે
આત્મા સીધે સીધો જ્ઞાનના રૂપમાં અને જ્ઞાન પછી આ જગતના રૂપમાં. આત્મા ચેષ્ટાના રૂપમાં અને ચેષ્ટા જગત. આ ચેષ્ટાને જ્ઞાન મળીને જગત બન્યું. એકલું જ્ઞાન પણ નહીં, જ્ઞાન ચેષ્ટાના રૂપમાં પ્રાણ્યા. ચેષ્ટા જ્ઞાન પર આધારિત થાય. જે ચેષ્ટા થાય છે બધું જ્ઞાન પર આધારિત છે, બુદ્ધિ પર આધારિત છે, સર્વજ્ઞતા પર આધારિત છે. અને જે બુદ્ધિ છે એને બધી ચેષ્ટાના રૂપમાં છે. બધી જગ્યાએ આપણને બે વસ્તુ દેખાય. ચેષ્ટા દેખાય, સક્રિયતા દેખાય અને જ્ઞાનનો વૈભવ દેખાય. અદ્ભુત છે વસ્તુ. આમ આ પ્રકારે જગતનું નિરીક્ષણ કરીએ તો અદ્ભુત. બધું અદ્ભુત ક્યાંથી આવે છે? આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદ એમ. આ બધાને આશ્ચર્ય છે. તો જગત આવું આશ્ચર્ય જ્યારે જગાડતું હોય ત્યારે જેમાંથી ઉત્પન્ન થાય એની વાત તો શું જ કરવી. એટલે આત્માને બે નામ પડ્યા. પ્રાણ નામ પડ્યું અને પ્રજ્ઞા નામ પડ્યું. એટલે ધી કલ્પ હેતુત્વાદ પ્રજ્ઞાએતિ છે ભવેત. માટે ધીનું, જ્ઞાનનું, કલ્પનાનું એક આપણે જોઈએ છે કલ્પિત જ્ઞાન છે. આપણી ચેષ્ટા જોઈએ એ છેવટે કલ્પિત છે. આપણે જે જ્ઞાન જોઈએ વૈભવ બધો કલ્પિત છે. ગમે નહીં એવું કહેવું, પણ બધો વૈભવ અહીં શાનો વૈભવ છે? ચેષ્ટાનો વૈભવ છે અને જ્ઞાનનો વૈભવ છે. પહેલાં એ તમે જુઓ, ભગવાનની વિભૂતિ જુઓ, પછી આ જેમાંથી ઉત્પન્ન આવે છે તે ભગવાનનું અંતિમ. આ કેવું ભગવાનનું સગુણ સ્વરૂપ થયું. એની સાથે સંબંધ આપણો આશ્ચર્યનો હોય, પૂજ્ય ભાવ હોય. આમાં જન્મે એટલે તરત આપણને એમાં એના માટે એકદમ જ એડમિરેશન જન્મે, આપણને આશ્ચર્યનો ભાવ જન્મે, આપણે એને માટે આદર ભાવ જન્મે, બધી પૂજ્ય ભાવ જન્મે, ભક્તિભાવ જન્મે. એ પ્રકારે પહેલાં આની સાથે ટ્યુનિંગ અપ કરવાનું. કોની સાથે? પ્રાણ પ્રજ્ઞા સાથે. પછી એના અનુગ્રહથી આપણને એનું અધિષ્ઠાન છે આત્મતરૂપે જ્ઞાન પ્રાપ્ત કરવાનું. આવી પ્રક્રિયા બતાવે છે. તતસ્તુ આનંદેવ હિ યસ્માત સર્વેશામ. તો તતસ્તુ આનંદેવ હિ. આ આત્મા જે છે હવે એટલે એ જ પ્રાણ એવ પ્રજ્ઞાત્મા, કે પ્રજ્ઞાને આત્મા. આ પ્રાણ છે ને એ જ પ્રજ્ઞા છે, એ જ આત્મા છે. એ કેવું છે આત્મા? આનંદ અજર અમૃત. એટલે કહે છે કે એવ હિ તતસ્તુ આનંદ એવ હિ યસ્માત. કેમ આનંદ કેમ છે? આ આત્મા આનંદ કેમ કહેવામાં આવ્યો? તો ટીકા ગ્રંથકાર પરપ્રેમાસ્પદતયા સર્વેશામ પરમ પ્રેમાસ્પદતયા. બધાનું પરમ પ્રેમનું આસ્પદ છે. ખરેખર વસ્તુની અદ્ભુતતા તો પ્રેમ કરવા જ માંડીએ. આપણે જગતને પ્રેમ કરવા માંડીએ, ભગવાનની વિભૂતિને પ્રેમ કરવા માંડીએ, એ દ્વારા ભગવાનને પ્રેમ કરવા માંડીએ, આપણામાં કંઈક અક્કલ હોય અને આપણામાં એ લાગણી હોય તો આ બધી વસ્તુ ખરેખર આપણામાં એવો ચમત્કૃતિ છે. આ બધી એ ચમત્કૃતિ જોઈએ, વૈભવ જોઈએ, તરત પ્રેમમાં પડી જઈએ. વૈજ્ઞાનિકો પ્રેમમાં જ પડી ગયા. બધા લોકો પ્રેમમાં પડી ગયેલા છે. આખી જિંદગી એની પાસે કેવી રીતે ખર્ચતા હોય? એ કશું કણું લીધું ને કંઈક જીવાણું લીધું ને એમાં આખી જિંદગી કેમ કાઢી શકો? પ્રાણ પ્રેમમાં ના પડે તો કશું મળે એની અંદરથી. તમે વર્ષોને વર્ષો ગાળો, પણ પ્રેમ ના હોય તો આ બધી પ્રવૃત્તિઓ કોઈ ફલીભૂત ના થાય. આમ ભગવાનની અભિવ્યક્તિ પ્રાણ પ્રજ્ઞા પ્રેમ જન્માય એવી જ છે. એટલે આ આપણો સંબંધ છે બટે પ્રેમમાં પરિણામે અને ભક્તિ કહો. તો આ જગત જ્યારે આટલું બધું પ્રેમનો વિષય હોય, પ્રાણ અને પ્રજ્ઞા, તેનું અધિષ્ઠાન જે છે જેમાંથી આ અભિવ્યક્ત થયા એ પરમ પ્રેમાસ્પદ. અને આત્મા ત્યાં સમીકરણ પૂરું થયું. આ જગત જે પ્રેમ છે તો એ પ્રિય અહીં કહેવામાં આવ્યું છે. અસ્થિ ભાતી તો બધાને જણાય છે,
ભાઈ જગતને જેમ સમજીએ, એની ચમત્કૃતિ સમજીએ, અદ્ભુતતા સમજીએ, મહાનતા સમજીએ, વૈભવ સમજીએ, એટલે બધા આદર જન્મે, પૂજ્ય ભાવ જન્મે, પ્રેમ જન્મે. અને એક આત્મા જ માત્ર પ્રેમનો વિષય છે. આ પ્રેમ છે ને સમીકરણ કરાય. પરપ્રેમાસ્પદતયા સર્વેષામ વિભાત્ય સૌ નિત્યાનંદ. કારણ કે જે બધાના પરમ પ્રેમ, પરમ એટલે કે બિનશરતી પ્રેમ. દુનિયામાં બધા માટે પ્રેમ ખરો, સગુણ માટે પ્રેમ ખરો, એમાં ના નહીં, થોડી શરત તો ખરી. ભગવાન માટે ભક્તિભાવ તો ખરો. પછી ભગવાનને હું જુદા જ, ત્યાં સુધી ભક્તિમાં કંઈક શરત તો રહે. ભગવાને થોડીક શરત તો પૂરી કરવી પડે. ભાઈ મહારાજ, ઇતના તો કરના સ્વામી જેવા પ્રાણ તન સે નીકળે, થોડીક શરતો તો હોય. જે ભેદભાવ હોય થોડીક તો શરત થવાની. એટલે શરતી પ્રેમ રહેવાનો, ભલે સૂક્ષ્મ શરત હોય. એ ભેદભાવ તો પરપ્રેમાસ્પદ થયા. એ ભગવાન આત્મા છે ત્યારે પરપ્રેમાનો આસ્પદ બને, વિષય બને. પરપ્રેમાસ્પદ સર્વેષામ વિભાત્ય સૌ. એ પરમ પ્રેમ છે એટલે આપણને આત્મામાં લઈ આવે. એક જ વસ્તુ છે, હું જેના માટે હું બિનશરતી પ્રેમ કરું છું, બાકી બધાને શરતી પ્રેમ કરું છું. બીજા બધા પ્રેમનો વિષય ક્યાં સુધી રહે? જ્યાં સુધી મારી શરત પૂરી કરે ત્યાં સુધી. હું ચલાવેલું એક વાત જુદી છે, વ્યવહાર કરું બધું ચાલે, હોતી હૈ ચલતી હૈ ચાલે. કેમ છે સંસાર? ચાલે છે, ચાલે, એ જુદી વાત છે. પણ વાસ્તવમાં સાચો પ્રેમ હોય તો જ સંસાર ચાલ્યો કહેવાય. પણ એ તો એને માટે આપણે અપેક્ષા રાખીએ બીજા લોકો બધું, પણ આપણે જ બદલાવવું પડે. કેવું બદલાવવું પડે? આપણે બિનશરતી બનવું પડે, શરતો ઓછી કરવી પડે, અપેક્ષાઓ ઓછી કરવી પડે, આગ્રહ ઓછા કરવા પડે. તો જ હું પ્રેમ કરું. તો આખી નવા જન્મમાં કરજે ભાઈ. એવું કોઈ થયું નથી ને થવાનું નથી. આપણા આગ્રહ પૂરા ભગવાન જ ના હોય તો બીજા કોઈની હિંમત, બીજા કોઈની શક્તિ જ નથી. દુનિયા મારા આગ્રહ પ્રમાણે ચાલે, મારી ઈચ્છા પ્રમાણે ચાલે તો હું પ્રેમ કરું તો ભૂલી જ જવાનું. આખી જિંદગી ગઈ ને જશે, જન્મો જન્મ ગયા એમાં જ. પણ તું આગ્રહ છોડ ભાઈ, તું અપેક્ષાઓ છોડ, તું શરત છોડ. ને છોડી શકે એમ છું. તું ચિંતા ના કરે શું થશે મારું. મને એમ કે આગ્રહ હોય તો જ હું જીવીશ. નહીં ભાઈ, એવું નથી. એ તને બાંધનારા છે, તને શક્તિ આપનારા નથી. આગ્રહ અને અપેક્ષાઓમાં એટલું બધું મને એની અંદર એટલું આસક્તિ છે કે એની સાથે અહમ જોડાઈ જ ગયો છે. સમીકરણ થયું. આગ્રહ એટલે હું, મારા આગ્રહ પૂરા થાય તો જ મને માન મળ્યું કહેવાય, ના મળ્યું કહેવાય. તો મારો સ્વીકાર થયો કહેવાય, તો મને પ્રેમ ન થયો કેવું કહેવાય. આવી જાતના સમીકરણ આપણે જે બાંધેલા છે. દુઃખી થઈએ છીએ અને દુઃખી કરીએ છીએ. એટલે મુક્ત થવાનો ઉપાય તો આ જ કહ્યો ભાઈ. આ આગ્રહ, આ જેટલી શરતો હોય એટલો તમારો પ્રેમ છે એમાં એ કેવું થયું? દૂષિત થયો. પરપ્રેમાસ્પદ થયા. આમ આપણે જાણવું હોય કે આગ્રહ ત્યાગ કોને કહેવાય, તો મારે મારા સાથે કેવો સંબંધ છે જોવાનો ભાઈ. હું કેવો મારી જાતનો બધા સંજોગો સ્વીકાર કેવો ભાઈ, એ તો હોય જ ને. પછી આપણે કંઈ કરીએ ને તો માણસ રાત્રે ભૂલને પાત્ર કહ્યું. ઘરની અંદર આવું સાંભળવા બહુ મળે. પેલી રોટલી આમ કરીને પેલું આટલું જો થોડું ખખડા, માણસ માત્ર ભૂલને પાત્ર. આમ પોતે ભૂલ કરે તો સ્વીકારીએ છે, બીજા જરાક કરે તો સ્વીકારી નથી. એટલે જેટલો શંકાનો લાભ માને આપું છું એટલો બીજાને આપતા થઈએ તો બસ આખો તરી જાય જીવનમાં. પરપ્રેમાસ્પદ થયા. આટલું સરળ ઇક્વેશન છે, સહેલું સરળ છે, સમજવું સરળ છે, કરવું એમ નામ સાધના. પરપ્રેમા સર્વેષામ વિભાત્ય સૌ નિત્યાનંદ. પરમ પ્રેમ કોઈ જ આનંદ, કોઈ આનંદ જ પ્રેમ કરીએ છીએ આપણે. એટલા માટે આત્મા જે છે, આ પ્રાણ અને પ્રજ્ઞાનું જે અધિષ્ઠાન છે, જે ચેષ્ટા અને જ્ઞાનનું અધિષ્ઠાન છે, ઉદ્ભવ સ્થાન છે, એ થોડી ચેષ્ટા અને જ્ઞાનની પરિસમાપ્તિ થાય છે. એટલે રહિત જેવું કહેવા કરતાં બધી પરિસમાપ્તિ થાય છે. એ નિર્ગુણ નિર્વિશેષ એવું કહેવા કરતાં બધી વિશેષતાઓ, બધા જ ગુણો બસ પરિસમાપ્તિ પામે છે. એ પણ થયું.
પેલા લોકો ચિંતા કરે તમારો બ્રહ્મ તો कैसा है, कुछ गुण नहीं, कुछ नहीं है उसमें, तो આલા બધું છે, કુછ નથી, બધું છે. ટૂંકમાં આ રીતે, કારણ કે જે તને આ બધા તને આટલા ગુણ પ્રાપ્ત કરવા સંતોષ થાય એનાથી અનેક ગણો સંતોષ થશે. એનો અર્થ કે બધા ગુણો જ્યાં સમાઈ જાય છે એને નિર્ગુણ કહેવામાં આવ્યો કે નિર્વિશેષ કહેવામાં આવ્યો. પરપ્રેમાસ્પદતયા યો અસૌ વિભાતિ નિત્યાનંદ અસૌ નિત્યાનંદ વિભાતિ. પરમ પ્રેમનું આસ્પદતયા વિષયતયા આશ્રયથી જે ભાષે છે નિત્યાનંદ. પરાત્મા સ્યાદ જરામરણવર્જિત. યો અસૌ પરમાત્મા વિભાતિ તત્વસ્ય નિરુપાધિકમ સ્વરૂપમ આનંદેવ નિરુપાધિકમ. ઉપાધિ રહિતનું વિશેષતા રહિતનું સ્વરૂપ જે છે એ આનંદમ આનંદ એવ. કંઈ નિરુપાધિક છે એ જ આપણા નિરુપાધિક પ્રેમનો વિષય છે. આત્મા સોપાધિક હોત ને તો આપણો પ્રેમ પણ સોપાધિક હોત, શરતી હોત. આત્મા કોઈ શરત મૂકતો જ નથી એટલે આપણે ગમે છે. કોઈ શરત મૂકે ને તો ના ગમે આપણને. સમય સરખા બેસો ભાઈ, પછી મને એવું તમારે ચશ્મા સરખા કરો, પેલું સરખું કરો, પેલું કરો, આમ પોઝ આપવાના, આ શું કકડાટ, ઇરિટેટિંગ. ટૂંકમાં આ બધી વસ્તુ ખૂંચનારી છે. ભાઈ કોઈ શરત ના જોઈએ. હું ક્યારે સ્વસ્થ કમ્ફર્ટેબલ ક્યારે હો, કોઈ શરત ના હોય ત્યારે. એટલે શરતો બિનશરતી ક્યારે પામી શકીએ? શરતો છોડી જાય ને. શરતો લાદ કરી તો બિનશરતીને પામી જ ના શકીએ ને. એટલે કે નિરુપાધિકમ સ્વરૂપમ, ઉપાધિ રહિતનું શરત રહિતનું મારું સ્વરૂપ કેવું છે? આનંદ. એ આનંદ જ છે, એને જ આનંદ કહેવામાં આવ્યો. હવે આનંદ શબ્દનો આ અર્થ સમજવાનો. શું નિરુપાધિક બિનશરતી, જ્યાં બધી શરતો છે એ નષ્ટ થઈ ગઈ, દૂર થઈ ગઈ, કોઈ શરત રહેતી નથી. એટલે ટૂંકમાં ત્યારે વર્ણન થાય વગેરે. પણ એટલા માટે નિત્યાનંદ પરાત્મા સ્યાદ જરામણ વર્જિત. એ પણ ઉમેરી દીધું અંદર કે જરામણ વર્જિત. જરા એટલે વૃદ્ધાવસ્થા, એટલે મૃત્યુ, આ બધા પ્રકારના વિકારોથી વર્જિત છે. કે જ્યાં જરા હોય ત્યાં દુઃખ હોવાનું. વૃદ્ધાવસ્થા એટલે દુઃખ, મરણ એટલે દુઃખ. આ આનંદ કેવો છે? સર્વ દુઃખ વર્જિત છે. એ કરીને આ પ્રકારે આપણે કહેવામાં આવ્યું કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ. આ જરા મરણ દ્વારા બધા દુઃખનો નિર્દેશ કરવામાં આવ્યો, જે બધા દુઃખથી રહિત છે. અને અમૃત એમ કહેવા દ્વારા બધા અમૃતનો એટલે આનંદનો નિર્દેશ કરવામાં આવ્યો, જે નિર્દેશે આનંદ સ્વરૂપ છે. આમ આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિર્દેશે આનંદ અવાપ્તિ, એ મોક્ષની વ્યાખ્યા છે. એ આપ અજર અમૃત એ બે શબ્દો કહેવામાં આવી. એનું નામ આનંદ. એ પ્રકારે આ ગ્રંથનો અહીંયા આગળ ઉપસંહાર કરવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.